નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત ક્રાંતિ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। વડોદરા પીસીબી પોલીસ ટીમને ચોક્કસ માહિતી મળી હતી કે એક શખ્સ પોતાની કારમાં ઇંગ્લિશ દારૂનો જથ્થો ભરી ડભોઈ ખાતેથી નીકળી કપુરાઈ ચોકડી થઈ વડોદરા જવાનો છે। જેના આધારે પોલીસે કપુરાઈ ચોકડી ખાતે વોચ ગોઠવી બાતમી મુજબની કાર પસાર થતાં તેને કોર્ડન કરી રોકી હતી। પોલીસની પ્રાથમિક પૂછતાછમાં કાર ચાલક રંજીતસિંહ ઉર્ફે પિન્ટુ જસવંતસિંહ જાદવ છોટાઉદેપુરનો હોવાનું બહાર આવ્યું હતું। કારની તલાશી લેતા કારની આગળની લાઇટના ભાગે તેમજ પાછળ ડિક્કીના નીચેના ભાગે બનાવેલ ચોરખાનામાંથી દારૂનો જથ્થો મળી આવ્યો હતો। તેમજ આરોપીએ આ દારૂનો જથ્થો મધ્યપ્રદેશના કઠેવાડા ખાતેથી મેળવી વડોદરાના ઠાકોરભાઈ નામના વ્યક્તિને આપવાનો હોવાની કબૂલાત કરી હતી। કપુરાઈ પોલીસે 45,900ની કિંમત ધરાવતી દારૂની બોટલ, 270 બોટલો, રોકડા 400 રૂપિયા, મોબાઈલ ફોન તથા કાર સહિત કુલ 1,51,300 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી ઠાકોરભાઈ નામના શખ્સને વોન્ટેડ જાહેર કરી કાર્યવાહી હાથ ધરી હતી। બ્યુરો રિપોર્ટ, ગુજરાત ક્રાંતિ ન્યૂઝ, વડોદરા।